આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે ઘરની વસ્તુઓ ગણો આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। માતાઓને ગોળમાં ઊભા રાખો। હવે લીડર માતા જમ્પ, ડાન્સ, ક્લેપ જેવી સૂચનાઓ આપશે ત્યારે માતાઓએ તેવી ક્રિયા કરવાની છે। જે માતા છેલ્લે સુધી સૂચનાનું પાલન કરશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। શિયાળાની ઋતુમાં ત્વચાની સંભાળ ખૂબ જરૂરી છે કારણ કે ઠંડી અને શુષ્ક હવા ત્વચાને સૂકી, તિરાડવાળી અને નિર્જીવ બનાવી દે છે। ચાલો આ વિડીયો દ્વારા વધુ માહિતી મેળવીએ। શિયાળામાં બાળકોની ત્વચાની સંભાળ। શિયાળો એટલે ઠંડી, ગુલાબી ઠંડી। પરંતુ આ ગુલાબી ઠંડીમાં આપણા નાના બાળકોની કોમળ ત્વચા શુષ્ક અને ખરબચડી થઈ શકે છે। તેથી ઠંડા દિવસોમાં બાળકોની ત્વચાનું ધ્યાન રાખવું જરૂરી છે। બાળકોને ગરમ પાણીથી નહીં, નવશેકા પાણીથી નવડાવવું જોઈએ। સ્નાન કર્યા પછી ત્વચા પર હળવા સુગંધ વગરનું બેબી લોશન અથવા તેલ લગાવો। ત્વચાની ચમક જાળવવા માટે તમારા બાળકના આહારમાં બદામ, દૂધ, ફળ અને લીલા શાકભાજીનો સમાવેશ કરો। બાળકોને નરમ અને આરામદાયક કપડાં પહેરાવો। જો તમારા બાળકના શરીર પર ખંજવાળ અથવા ફોલ્લીઓ છે તો ડૉક્ટરની સલાહ લો। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। રસોડામાં અથવા શાકભાજી વેચનાર પાસે જઈને બાળકને ફળ અને શાકભાજીની ઓળખ, તેના રંગ, સ્વાદ વગેરે વિશે વાત કરો અને બીજું બાળક સાથે ફરવા જાઓ। ફૂલ પાન ભેગા કરો, માટીનો એક ટુકડો રોલ કરો। હવે ભેગી કરેલી વસ્તુઓને માટીમાં દબાવી છાપો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।